દેશમાં ભારતીય સેનાના નવા ઉપાધ્યક્ષ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? પુષ્પેન્દ્ર પાલે, ધીરજ શેઠે, સંદીપ જૈને કે એમ કૃષ્ણને? જુલાઈ 2026માં ભારતીય સેનાના નવા ઉપાધ્યક્ષ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો સાચો જવાબ છે સંદીપ જૈને, જેમણે ભારતીય સેનાના નવા ઉપાધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. જુલાઈ 2026માં નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આલોક રંજનની, ભૂપેન્દ્ર યાદવની, અમિત ગર્ગની કે સુજીત પાંડેની? જુલાઈ 2026માં નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે અમિત ગર્ગની, જેમને નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના નવા વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેમનો ફોટો છે. બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના વડા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? આલોક કુમાર મિત્તલ, સુજીત પાંડે, રવિ જોસેફ લોકુ કે નર્મદેશ્વર તિવારી? બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? તો સાચો જવાબ છે આલોક કુમાર મિત્તલ, જેને બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના નવા ડાયરેક્ટર જનરલ બન્યા છે. ભારતના વર્તમાન વિદેશ સચિવ કોણ છે, જેમનો કાર્યકાળ 14 જુલાઈ 2027 સુધી લંબાવવામાં આવ્યો છે? વિનય મોહન, વિક્રમ મિસારી, એસ જયશંકર કે કૃષ્ણ સ્વામીનાથન? ભારતના વર્તમાન વિદેશ સચિવ કોણ છે, જેમનો કાર્યકાળ 14 જુલાઈ 2027 સુધી લંબાવવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે વિક્રમ મિસારી, જેમણે વર્તમાનના વિદેશ સચિવ છે, જેમણે 14 જુલાઈ 2026 સુધી તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે.